ભાભી કેમ છો? બસ મજામાં. હમણાં તો મજા કહીએ કે જે કહીએ તે દિલથી સ્વીકારીએ છે. મને ખબર છે, હું જોઉં છું બધું, મને બહુ દુઃખ લાગે છે. અંદર તો ઘણું બધું થાય છે. સો તો રોજ તમે શું અહીંયા બેસી જાઓ છો? અમે તો મંગળવારનું આવું થયું એટલે શિકાગો ગયા હતા હું મારા હસબન્ડ. ખબર પડી એટલે તરત જ અમે પ્લેનની ટિકિટ લઈને બેસી ગયા. રાત્રે 10 વાગે અહીંયા આગળ ઉતર્યા અને લગભગ 1:30 વાગ્યા સુધી અમે અહીંયા જ હતા. અને મારો સન ને એ લોકો જોબ પર હતા. જોબ પરથી તરત ફોન કર્યો ને એ લોકો આવી ગયા. અને મારી સનની ડોટર અને એનો સન એ બંને ઘરે હતા. એ લોકો તરત જ ઉતરીને નીચે આવ્યા. પાછળ સળગતું હતું એટલે જોવા ગયા. પછી અમે ફોન કર્યો એને કે તું પાસપોર્ટ એકલો લઈને નીકળી જા. તો કે હું નીચે જ છું અને હું પાછી આવી તો પોલીસે મને જવા નથી દીધી એટલે મારાથી લેવા નથી. હું કશો હતો ને, તમે તો સેફ છો ને, એટલે એ રીતની વાત થઈ હતી. અને અમે તરત જ અહીંયા આગળ આવી ગયા. 4 દિવસથી સવારના 6 થી તે રાતના 9 સુધી અમે બેસીએ છીએ. ગમે ત્યારે ગમે તે કામ પડે એટલે અહીંયા આગળ હાજરી જરૂરી છે અમારી. એટલે અમે બધા 5 જણા અહીં બેસીએ છીએ. અહીં કોમ્પ્લેક્સના જે કલ્પેશભાઈ, જનકભાઈ એ લોકો અમને બહુ મદદ. અને અહીં કોમ્પ્લેક્સમાં આજુબાજુ રહેતા બધા કલ્પેશભાઈ છે, જનકભાઈ છે, બીજા 2-3 બહેનો છે, હિરલબેન છે, અને એ બધા એમની રીતે સની ડેવાળા એ એમની રીતે અમને હેલ્પફુલ થયા છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે. બધા લોકો આવે છે મદદ કરવા અહીંયાનું કોમ્પ્લેક્સમાં જે લોકો બધા રહે છે એ લોકોએ અમને ખૂબ હેલ્પ કરી છે. અમે આખો દિવસ અહીંયા રહીએ છીએ તો અમારે જમવાની વ્યવસ્થા, બધી જ વ્યવસ્થાઓ અહીંયા એક જનકભાઈ કરીને છે એમને ખૂબ સેવા કરી આપી છે. સવારથી તમે અહીંયા છો? સવારથી જ અમે અહીંયા બીજે દિવસે બુધવારે તો અમે 6 વાગ્યાના અહીંયા આવી ગયા હતા. રાત્રે લગભગ 9:30 ગયા અને પછી તો રોજ જ આવીએ છીએ કે કંઈનું કંઈ કામ પડે તો મારી ડોટરનું ઘર છે એના ઘરેથી આવતા મને વાર લાગે અને આમે મન માને નહીં આવું થયું એટલે તો અહીં બેસીએ તો થોડું કંઈક કામ હોય તો તરત જ જઈએ અને અમને પણ આ બધા બેસતા હોય એટલે થોડુંક સારું લાગે ને. એટલે આજે દિવસ અત્યારે સારું બોલો. મકાનમાં જ્યારે આગ લાગી પાછળની સાઈડ પર અમારું બિલ્ડિંગ આગળ 37 નંબર હતો, 36 નંબરમાં આગ લાગી હતી. અમારું બિલ્ડિંગ બચી જાય એવું હતું, પણ અહીંયાના ફાયર બ્રિગેડે કેવું કામ કર્યું કે અમને સમજ ના પડી, કે એમનો દિમાગ ના ચાલ્યો. કે 25 એવું કહે છે કે બંબા હતા અને 200 ફાયર ફાઇટર હતા, છતાં પણ આ લોકો આ આગ બુઝાવી નહીં શક્યા, કારણ કે એમને કોઈક બુદ્ધિપૂર્વક કામ નહીં કર્યું. માટે આ બધા એપાર્ટમેન્ટો સળગી ગયા. જે એમને થોડુંક મગજ ચલાવીને કામ કર્યું હોત તો બધા એપાર્ટમેન્ટ આખું બધું બચી જાત, અડધો ભાગ બચી જાત. પણ એ લોકોએ મગજ ચલાવ્યું નહીં. નવી આગની શરૂઆત થઈ એ જગ્યાએ પાણીનો મારો કર્યો હોત તો આગળ આગ વધતી અટકે. એની જગ્યાએ જ્યાં ફાયર વધારે, ભડકા વધારે, ત્યાં જ એ લોકોએ પાણી છાંટ કરી છે. એના હિસાબે બીજી આગ ડેવલપ થતી ગઈ અને બધું ધીરે ધીરે બધું નાશ થઈ ગયું અને કોઈ પણ વસ્તુ બચી નથી. તમે જોઈ શકો છો જાતે રૂબરૂમાં. 52 કશું હાથે પગે જ નીકળ્યા છે, પહેરેલા કપડાં ભેર, એટલે કોઈ કશું હાથમાં લીધું નથી ને તરત જ નીકળી ગયા છે બહાર. એટલે લગભગ તો બધા જ સાંજના 6 વાગ્યા સુધી આ સાઈડમાં આગ પણ નહોતી કે ધુમાડો પણ નહોતો. અને 6 વાગ્યા પછી અડધો-પોણો કલાક પાણી બંધ રહ્યું, એમાં આ બાજુના આગ બીજું બિલ્ડિંગ સળગી ગયું. એટલે પાણીના અભાવે પણ કદાચ આગ વધારે ફેલાઈ ગઈ. પોણો કલાક બધા ફાઇટર બંધ હતા. પોણો કલાક બધા 6 વાગ્યાની આજુબાજુ પાણી બંધ હતું. પછી એ લોકો ટેન્કર ટાઈમમાં આગ વધારે પકડી છે. પછી ટેન્કર લાયા અને ટેન્કરમાંથી પાણી નીચે નાખીને પછી એમાંથી એ લોકોએ સ્ટાર્ટ કર્યું. સો એ ચાલુ કરી નાખ્યું હતું તો તમારો on your side
આગનો શકે. બચી શકે. બચી શકે 100% બચી શકે. પણ એ લોકોએ કેવી બુદ્ધિ ચલાવી કંઈ ખબર નહીં પડ્યું. બાકી આટલા બધા બંબા હોય, આટલા બધા 200 ફાયર ફાઈટરો હોય અને એક જ એપાર્ટમેન્ટ સળગતું હોય અને એકમાંથી 52 એમને સળગી ગયા ત્યાં સુધી કોઈ આવું આ મગજમાં ના આવે એવું કામ કર્યું છે એમને.